या मोहम्मद या मोहम्मद या मोहम्मद या हैदरी हैदरी बराए खुशनुदिये सरकार कायनात मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम और इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम सलावत। अपना मान्यता रिस्पेक्टेड आलिम दीन अलहाज मौलाना इमरान आगा साहब અને જમાતના સતાંદ્રે જમાતના માન્યતા પ્રમુખ અલહાજ મુસ્તફાભાઈ જીવન અને તેમની કાર્યવાહક કમિટી અને સતાંદ્રે જમાતના જોશીલા હોશીલા અને સાથે સાથે માન્યતા નौजवानों અને આપણા બુઝુર્ગો अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। સૌથી પહેલાં તો એક ખુશનસીબ સમજુ છું પોતાને કે આજે મને ઝિક્રે સરવારે કાયનાત કરવાનો મોકો મળ્યો, કારણ કે જ્યારે ઝિક્રે સરવારે કાયનાત જબાનમાં આવી જાય છે ને તો ખુશ્બુ તલાશ કરવાની જરૂર નથી। જબાનમાં, દિલમાં, હોઠોમાં નામે મોહમ્મદથી પૂરો માહોલ ખુશ્બુદાર બની જાય છે। તો ચંદ અલ્ફાઝ આજનું મારું જે પ્રવચન છે ઇટ વિલ ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ, એટલે 3 ભાગમાં જે છે તકસીમ કરવામાં આવે છે। તો પહેલા ભાગમાં ઇન્શાઅલ્લાહ તાલા આપણે ઝિક્રે રસૂલ ખુદા કરશું इंशाअल्लाह અને इमाम जाफर सादिक। पर महको तो ऐसे महको कि बहारों को होश आ जाए, महको तो ऐसे महको कि बहारों को होश आ जाए। सतांद्रे जमात के नौजवानों सलवात ऐसे पढ़ो कि मुश्तबा को जोश आ जाए। दिल भी रोशन है, जाम भी रोशन है। दिल भी रोशन है, जाम भी रोशन है, वही जलवा यहां भी रोशन है। दिल भी रोशन है, थैंक यू, दिल भी रोशन है, जाम भी रोशन है, वही जलवा यहां भी रोशन है। ए मदीने वालों, ए मदीना चिराग से तेरे, ए मदीना चिराग से तेरे, ये सतांद्रे जमात भी रोशन है। सलवात पढ़े ना मोहम्मद वाले मोहम्मद। तमे खबर है સવડે કાયનાતની જમાનામાં પણ એક જાહિલ અરબ હતા, અત્યારે પણ એક જહાલતનો ઇઝહાર કરવામાં આવે છે। એક સમાજ ફરમાવે છે कि खुद अपने जहल का ऐलान करते हो, खुद अपने जहल का ऐलान करते हो, गलत समझते हो फिर भी ये काम करते हो, गलत समझते हो फिर भी ये काम करते हो। नबी अगर नहीं सुनते सदा उम्मत की, सदा એટલે આવાજ, अगर नबी अपनी आवाज नहीं सांभळता, शायर કહે છે नबी अगर नहीं सुनते सदा उम्मत की तो फिर नमाज में किसको सलाम करते हो। सलवात पर मोहम्मद वाले मोहम्मद पर। इमाम जाफर सादिक सल्लल्लाहु अलैहि वसल्लम मताए हक़ व सदाकत है जाफर सादिक, मताए हक़ व सदाकत है जाफर सादिक, वक़ाए इल्म शरीयत है जाफर सादिक, चिराग से है हिदायत जाफर सादिक, नमूद अहदे यानी जनाब रिसालत नीचे अहद है, नमूद अहद रिसालत है जाफर सादिक। नबी की तरह बशीर और नज़ीर ये भी थे, नबी की तरह बशीर और नजीर ये भी थे, अली की तरह
शाहे किला ये भी थे। सलवात पर मोहम्मद वाले मोहम्मद पर। बस आखिरी जुमला જેમાં આપણે કહે છે ને કે આપણે જે ફોન છે ને એમાં હું અહીંયા ઓલું રાખું છું શું કહેવાય ચાર્જ ટોપઅપ કોઈ દિવસ 10 20 50 100 ઓકે એક શેર સમાચારમાં हो કે जिसके टॉपअप पर આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટોપઅપ એટલે રાખવાનું કાંઈ તો ફોન હાલે जिसके टॉपअप पर रकम नादी अली है जिसके टॉपअप पर रकम नादी अली है जन्नत तलक कॉल उसके लिए फ्री है। खबरदार बेहुब्बे अली राब्ता न करना अहमद से। खबरदार बेहुब्बे अली राब्ता न करना अहमद से वरना वहां से आवाज आएगी सॉरी नेटवर्क बिजी है। सलवात पर मोहम्मद वाले मोहम्मद पर। नारे नारे तो लगाते हैं सभी मैं तब मानूं कि मुस्तफा भाई लगाए नारा तो क्या कहना। नहीं अभी बहुत सलामत रखे आपको सलामत रखे माशाअल्लाह। अब पहला जो भाग था वो मैंने आपके सामने पेश किया અને બીજો ભાગ જે હમારે તમને પેશ કરું છું આજે આપણે માને છે કે આજે આપણે મીડિયા સાથે જોડાયેલા છે ને મીડિયા અત્યારે જે આપણી જંગ છે એ મીડિયા સાથે છે। આજે આપણી જે જંગ છે એ ઇલ્મ હિકમત થી જંગ છે। આજે જે આપણી જંગ છે એ ટેલેન્ટ નો જંગ છે ને આજે 21મી સદીની અંદર આપણે જોઈ રહ્યા છે કે આ દુનિયા ક્યાંથી ક્યાં વધી ગઈ છે। જાણે પરવરિશ પહેલી નીકળી તો માશાઅલ્લાહ તમારા બધાય મોમિનોનો સપોર્ટ હતો વાત જોઈને બેઠા હતા ક્યારે પરવરિશ 2 નીકળશે। તમારી મોહબ્બત તમારી કોશિશ જ્યારે પરવરિશ 2 નીકળી ત્યારે પરવરિશ 3 ની એકદમ ઉમ્મીદમાં હતા અને તમારી એકદમ જોશીલી મોહબ્બત હતી પણ જાણે ત્રીજી નીકળી તો 4 પર નીકળવી હતી। માણસો વાત જોઈને બેઠા હતા। તમને ખબર છે કેટલા વર્ષ લાગ્યા એ ફિલ્મને મોડિફાઈ કરવા? લગભગ 1.5 વર્ષ લાગ્યા। 1.5 વર્ષ। હું શાહજાન મધુ અને રેહાન મધુને જરાક રિક્વેસ્ટ કરું છું જરાક એ લોકો સ્ટેજમાં આવે। બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત। જ્યારે અમે પરવરિશ 4 બનાવ્યા હતા ત્યારે એ શાહજાન અહીંયા હતો। You understand? જાણે પરવરિશ 1 સોરી રેહાન અહીંયા હતો શાહજાન અહીંયા હતો એ અહીંયા હતો 2 બનાવ્યા તો એ લોકો વધતા ગયા 4 જ્યારે 4 બનાવ્યા તો હજુ સુધી અહીંયા હતા એ લોકો તમે જોશો એ લોકોને પણ હવે જ્યારે 5 નીકળશે તો અહીંયા આવશે ઇન્શાલ્લાહ પણ 6 નીકળશે તો હું અહીંયા જ હોય તો એ લોકો આગળ વધશે। સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ। થેન્ક યુ તો અમે તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ। તો હવે આપણે એક જરાક ઝલક 5 મિનિટની આપણે જોઈએ આખી નહીં દેખાડશું કારણ કે તમે પોતે ખોજા ટેલીમાં જોશો સરપ્રાઈઝ ઇઝ લાઈફ યુ નો તો આપણે એને જોશું જરાક 5 મિનિટ તમે જો ને ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ કરશું। થેન્ક યુ। अपनी हस्ती मिटा देती है જે તૈયાર કરવામાં આવી છે ચાઇલ્ડ સાયકોલોજીને મધ્યનજર રાખી કરીને કે એક બાપ માં વગર કઈ તરીકેથી એને સામનો કરવો પડે છે। એ ફિલ્મની અંદર આપણે દેખાડ્યા છે કે બચ્ચાઓને
કપડાની વખતે જરૂર નથી, પૈસાની વખતે જરૂર નથી, એક અહેસાસની જરૂરત છે. તો અહેસાસની મધ્યનજર રાખી કરીને અત્યારે 21મી સદીની અંદર એ ફિલ્મને આપણે તૈયાર કર્યા છે અને એની અંદર હર ચીજ તરફ આપણે લઈ જશે કે જે આપણી સોસાયટીની અંદર આપણા બચ્ચા જ્યારે ડિપ્રેશનમાં હાલ્યા જાય છે તો ડિપ્રેશનની કઈ કિસ્મ હોય છે. ઘણી જાતની ડિપ્રેશનની કિસ્મો હોય છે, તો એમાંથી એક ડિપ્રેશનનું એક કિસ્મ એની અંદર આપણે દેખાયેલા છે. સસ્પેન્સ છે, તમે જોજો કે એનો અંદાજો કઈ તરીકેથી ઇન્સાન કરી શકે છે. મહેનત પડી પણ અલ્હમ્દુલિલ્લાહ એની અંદર ઘણો બધો એક મેસેજ છે. ઇસ્લામિક માહોલ તરીકેથી પણ અમે રાખ્યા છે, દુનિયાના માહોલથી પણ આપણે રાખ્યા છે અને સોસાયટીમાં કેમ જીવાય એ હર બાપની ફરજ છે કે પોતાની ઔલાદને શીખાડે. તો એની અંદર આપણે ઘણી બધી મેસેજીસ મળશે ઇન્શાઅલ્લાહ તાઆલા. અને ખોજા ટીવી અને રેડિયો જે છે આપણા બિરાદરે અઝીઝ જનાબ ઝહીરભાઈ મધુ અને તેમની ફેમિલીનું અને તેમના બચ્ચાઓનું તહે દિલથી શુક્રિયા અદા કરે છે કે એકદમ સપોર્ટ કર્યા. એ ફિલ્મ લગભગ 1.5 વર્ષ એટલા માટે લાગી કારણ કે આપણે એને ગોતતા હતા. પણ જાણે હું હમણાં તુલિયાર જમાતમાં ગયો અષ્ટે મુહર્રમમાં તો મારી મુલાકાત આપણા ભાઈ મોટસન જીવા સાથે મારી મુલાકાત થઈ અને એ પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા ખોજા ટેલે અને ખોજા રેડિયો માટે એકદમ મહેનત કરે છે. એના સાથે હું જાણે બેસ્યો, એક પ્લાન ડિસ્કશન કર્યો. એનાથી મોર હું લંડનમાં બી ટ્રાય કરતો હતો પણ વખત આપણા પાસે એટલું શોર્ટ હતો. બસ એક આઈડિયા આપણે મળી ગઈ અલ્હમ્દુલિલ્લાહ. એમાં તમારી બધાની દુઆઓથી પણ એક સપોર્ટ છે કે જે આપણા મોટસન ભાઈ જે છે આપણે બહુ સપોર્ટ કર્યા અને એ 4 દિવસની અંદર એને એડિટ કરીને અમે તમારી ખિદમતમાં પેશ કર્યા. પણ ચૂંકે મોહરમ સફરનો મહિનો હતો તો આ જ્યારે અમે લાસ્ટ વીક ડિસ્કશન કર્યા તો અલ્હમ્દુલિલ્લાહ આપણા યુનિયનના પ્રમુખ અલ્હાજ અમીનભાઈ નાસર કીધા કે સુરત જે છે ઈસ્ટથી નીકળે છે તો કેમ ના જે છે ટેલેન્ટ પણ અત્યારે માશાઅલ્લાહ અહીંયાથી નીકળે છે તો આ આપણે કેમ અહીંયાથી શરૂ ન કરે. તો માશાઅલ્લાહ તાઆલા આ એક ખુશાલીની પણ રાત છે ને આપણે સપોર્ટ હતો અલ્હાજ મુસ્તફાભાઈ જીવનનું. જાણે આ ફરમાઈશ કીધા તો એ 2 હાથ ખાલી ઝાહિરી હાથ ના બલકે રૂહાની હાથથી લબ્બેક કીધા છે. ખુદા તમને સલામત રાખે, શાદો આબાદ રાખે અને તેમની બધી કમિટીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સલામત રાખે ઇન્શાઅલ્લાહ તાઆલા. તો એક બલંદ તરીન સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ અને જે લાસ્ટ પેગામ છે કે જે અત્યારે યુનિયન તરફથી હું પેગામ તમારી ખિદમતમાં પેશ કરું છું. મારા મોહતરમ આલિમ દીન અને યુનિયનના માન્યતા પ્રમુખ અને એમના માનદ પ્રમુખ મંત્રી અલ્હાજ મોહમ્મદભાઈ પ્રેમજી તેમજ શેતાંદ્રી જમાતના માન્યતા પ્રમુખ અલ્હાજ મુસ્તફાભાઈ જીવન તથા તેમની કમિટી. સૌથી પહેલાં તો અમે તમને સલામ આલેકુમ વરહમતુલ્લાહ બરકાતો કહી છે અને હું શેતાંદ્રી જમાતના માન્યતા પ્રમુખનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે આજે આ મોકો ઇનાયત ફરમાવ્યો કે અમે તમારી ખિદમતમાં આ એક ચીજની અપીલ કરી શકે. અલ્હમ્દુલિલ્લાહ ખોજા ટીવી અને રેડિયો જ્યારે એક્ઝિસ્ટ થયો હતો ત્યારે તમારી સામે હતો ને અત્યારે અલ્હમ્દુલિલ્લાહ તમારી બધાની ઈજજ દિલની પુકાર છે કે અત્યારે અલ્હમ્દુલિલ્લાહ એ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે. હર ઘરની અંદર આપણા નાના નાના બચ્ચાઓ, નાના નાના ભાઈઓ, મારી મા બહેનો એ લોકો એને સાંભળે છે, માવતરો સાંભળે છે. ટેક્સ્ટ મેસેજીસ, ઈમેલના જરિયાથી આપણે ઉમ્મીદ દેખાડે છે માશાઅલ્લાહ કે એ લોકો કેટલું આપણે સપોર્ટ કરે છે અને કેટલું ફાયદો ઉપાડે છે. એ તો હું નહીં કહીશ બલકે તમે વધારે ખબર હશે કારણ કે એ તમારી ખિદમતમાં હાજર છે. પણ તમને તો ખબર છે કે આ ટીવી અને રેડિયો એમ નથી હાલતું. એના પાછળ કેટલી કડી મહેનત સમાયેલી હોય છે, એક ટીમ વર્ક હોય છે.
એક નાનકડો જાણે ઇન્સાન ડાયલોગ બોલે, 3 મિનિટનો ડાયલોગ બોલે તો તમને ખબર છે કે 3 મહિના નીકળી જાય છે ફક્ત એ એક એડવર્ટિઝમેન્ટ કરવા માટે. મીડિયા તમારી સામે છે. તો આજે અલ્હમ્દુલિલ્લાહ જે આ રેડિયો અને ટીવી આ એક અહીંયા સુધી પહોંચ્યો છે, તો આજે તમારી દુઆ, તમારી કોશિશ, તમારી મોહબ્બતથી, તમારા જજ્બાથી આ મકામ પહોંચ્યો છે. હું દુઆ કરું છું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને જઝાએ ખૈર ઇનાયત ફરમાવે, તમારી રોજીમાં બરકત ઇનાયત ફરમાવે, અને જે તમે સપોર્ટ કરો છો એ એક ઝુહૂર ઇમામે ઝમાનાની તૈયારી થઈ છે. અલ્હમ્દુલિલ્લાહ એનાથી આપણા ઘણા બચ્ચાઓનો ટેલેન્ટ બહાર આવ્યો છે અલ્હમ્દુલિલ્લાહ, જેથી તમારી ખિદમતમાં પેશ છે. પણ મહિનામાં જે હું એક જનરલ વાત કરું છું, એક એનું કોસ્ટ છે. એક વસ્તુ નહીં બયાન કરું, તમે તો ખબર છે. ફક્ત મહિનાનો એક ભાગ ફક્ત તમારી ખિદમતમાં બયાન કરું. ઇન્ટરનેટનો ખર્ચો. આજે દુનિયા ઇન્ટરનેટ વગર નથી હાલતી. ઇન્ટરનેટનો ખર્ચો છે, પછી સર્વર હોય છે, એના જે સાઇટ્સ હોય છે, સર્વર હોય છે, એનો ખર્ચો. ત્યારબાદ 8 પેઢી એટલે 8 સોસાયટી એની તરફ પહોંચી કે જે ટેકનિકલ ઇશ્યુઝને સોલ્વ કરે છે, એના પણ એક જાતનો મોટો ખર્ચો હોય છે. ત્યારબાદ દરરોજ એવરી ડે ફ્રેશ દર્સ આપણે મળતા હોય છે ઇન્ડિયાથી, કુમથી, માશાઅલ્લાહ. અહીંયાના આપણા ઉલમા કેટલા આપણને ફી સબીલિલ્લાહ માશાઅલ્લાહ મદદ કરતા હોય છે. ખુદા એ લોકોને સલામત રાખે અને સપોર્ટ આપણે કરતા રહીએ છીએ તન મન ધનથી માશાઅલ્લાહ. આપણે વિચાર કરીએ કે આપણા મુલ્લા નિસારના ફ્રેશ સમાચાર આપણે રોજ મળતા હોય છે. અને ત્યારબાદ આપણા આગા રત્નાની કે જે કોમથી આપણે કેટલી મજા આવે કે જે એક ફાસલા પરથી છે. હાલાકી એ લોકો, હું હમણાં જ ગયો હતો કુંભની અંદર, એ લોકોની લાઈફ એટલી બિઝી છે કે હદના. આપણે સ્ટુડન્ટ અહીંયા ભણે છે પણ છતાં પણ એ લોકો પોતાનું ટાઈમ એટલું આપે છે કે લાજવાબ છે ખરેખર. તો આજે અલ્હમ્દુલિલ્લાહ એ લોકો પોતાનો ટાઈમ કાઢીને ઈને પોતાની વાઈફ સાથે, મોટી વાત કહેવાય, પોતાની વાઈફ સાથે એ લોકો દર્સ અમોને ફ્રેશ દર્સ મોકલે છે કે જે આપણા બુઝુર્ગો, નૌજવાનો, બચ્ચાઓ સાંભળે છે. હમણાં જ્યારે હું તુલિયાર જમાતમાં ગયો તો એક મેસ્મરાઇઝિંગ મને સમાચાર એ મળ્યા, મને જોયો કે મદ્રેસાની અંદર જ્યારે કંઈ લેક્ચરનું કે કંઈ હદીસનું પ્રોગ્રામ હોય છે તો ટીચર એ લોકોને કહે છે કે હદીસ અમે તમે નહીં આપે, તમે ખોજા રેડિયો મારફતે તમે સાંભળી લો. તમે વિચાર કરો કે કેટલા એ લોકો માશાઅલ્લાહ આપણા બચ્ચા થાય છે. એની બધી તમારી દુઆઓનું એક અસર છે. અને ત્યારબાદ આગા રત્નાની છે, શેખ અલી અસગર છે, ઝાકીરાબાઈ સુકૈનાબાઈ મર્ચન્ટ છે માશાઅલ્લાહ, જે આપણે ઇન્ડિયાથી મોકલે છે. ઝાકીરાબાઈ ફાતિમા નુરાની છે, અમરીન ફાતિમા છે, અને બહેન રોઝી છે. એ પણ નાના બચ્ચાઓને તૈયાર કરે છે. કેટલી મોટી વાત કહેવાય. અલ્હમ્દુલિલ્લાહ એ તમારો સપોર્ટ વગર અત્યારે આ સુધી પ્રોગ્રામ ન પહોંચે. અને ત્યારબાદ જે મોટો કમાલ છે એના પાછળ જે કામ થાય છે, જે કેમેરાની પાછળ કામ થાય છે, એનું કામ તમે જો તમે અજબ થઈ જાય છે. જે ફૂલ ટાઈમ છે, ફૂલ ટાઈમ પોતાનું ટાઈમ આપે છે કે જે અમારી સામે રિયાદભાઈ મોજૂદ છે, કે જે શેરલીભાઈ પેરિસથી, ફ્રાન્સથી આપણે સપોર્ટ મોકલતા રહીએ છીએ. અને આપણા અલહાજ મોટસન જીવા જે તુલિયારથી બેસીને અમારા માટે કામ કરે છે. સુબહાનલ્લાહ, એ એક મોટો આપણા માટે ફખરની વાત છે અને સપોર્ટની વાત છે. પણ સાથે હું એટલો જ કહીશ કે અત્યારે એક મોટો પ્લાન છે ખોજા ટીવીનો, જે તમારી દુઆ, તમારી સપોર્ટની જરૂર છે. અત્યારે જે અમે ખોજા ટીવી જોતા હતા, એક ચેનલ જે અમે જોઈ શકીએ છીએ અને બીજા ઠેકાણે પણ જોઈ શકીએ છીએ. હવે આપણને ખપે છે કે અમે બીજા કોમ્યુનિટીમાં ઇન્વોલ્વ થાય, જેની અંદર ફ્રેન્ચ, ઇંગ્લિશ, ઉર્દુ અને ગુજરાતી, કે જે આપણી કોમની એક જરૂરિયાતમાંથી છે, એની બારામાં પણ આપણે વિચાર કરીએ છીએ કે જે આપણે એના માટે પણ આપણે તૈયારી કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ તાલા અનકરીબ આ પ્રોગ્રામ તમારી ખિદમતમાં હાજર થશે અને મલ્ટી વેરાયટી પ્રોગ્રામ આપણા બચ્ચાઓની અંદર થશે, જેથી કરીને ટેલેન્ટ આપણો બહાર આવે અલ્હમ્દુલિલ્લાહ. અને ફક્ત વધારે વાતો નહીં કરું, ટૂંકમાં એટલો જ હું તમે કહીશ કે નાની જેટલું પણ તમારાથી કન્ટ્રીબ્યુશન થાય તમે આપજો. મને ખબર છે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમ જાગૃતિ છે,
જેટલા પણ જમાતી ફંડ બને છે અહીંયા પણ આપણે છે માશાઅલ્લાહ. જમાતી ફંડ હોય છે, ઉલમાનું ફંડ હોય છે, વગેરે વગેરે મદ્રેસાનું ફંડ હોય છે. બધાય કોને અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમ જાગૃતિ છે. ફક્ત 3 કે 4 દિવસ જો એ કમાલની વાત છે. એને કહેવાય હુસૈની. મને અલી શરીયતીનો એક જુમલો યાદ આવી ગયો. जिस मर्दों में एक हुसैन पैदा हो जाए, जिस मर्दों में एक हुसैन पैदा हो जाए और जिस औरतों में एक ज़ैनब पैदा हो जाए तो यजीदियत खुद ब खुद शिकस्त हो जाएगी. एक मोटी बात है अल्हम्दुलिल्लाह. અને આપણી કોમ જાગૃતિ કોમ છે અલ્હમ્દુલિલ્લાહ. આપની ખાસ કરીને રિયુનિયન, માડેગાસ્કર, માયોટ, પેરિસ, ફ્રાન્સ, આપણી એક જાગૃતિ કોમ છે. દુબઈ 3 કે 4 દિવસ જાણે ઈ મેસેજ ફક્ત ઇન્ટરનેટના જરિયાથી ઈ ફંડ જાણે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કહેવામાં આવ્યું. ફેસબુકના જરિયાથી, વોટ્સઅપના જરિયાથી, વાઇબર મેસેજ ગ્રુપના જરિયાથી 3 કે 4 દિવસની અંદર માશાઅલ્લાહ રિયુનિયન, માયોટ 20%, અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ ફ્રાન્સ, પેરિસની અંદર, દુબઈથી સુબહાનલ્લાહ, માડેગાસ્કર, આ બધું એ લોકો તૈયાર થઈ ગયા અલ્હમ્દુલિલ્લાહ. ને બસ હવે 50% તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે. આજે રસૂલ ખુદાની રાત છે અને ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ નો ઈ જ મિશન હતો કે ઇલ્મ કોના કોના ઉપર પહોંચાડે. અરે ખોજા રેડિયો માટે એક સલવાત ફક્ત સાંભળશે એનું જવાબ તા કયામત તક આપણે મળતો રહેશે. આપણી મરહુમીને એનું અજર મળતો રહેશે ઇન્શાઅલ્લાહ તાઆલા. ખોજા ટીવીની જરિયેથી કાંઈ જ્યારે 40ના કાફેલામાં મને પોતે એક ભાઈ આવીને કહે છે કે મને ઝિયારતની બારામાં કાંઈ ખબર નથી મૌલાના. જ્યારે હું 40ના કાફેલામાં 2 વર્ષની વાત છે, હું ટીવીમાં જોયો તો આજે મને મન થયું કે હું 40ની ઝિયારત કરું. સુબહાનલ્લાહ. અમે પહેલે કુરાનને સાંભળતા હતા, આજે અમે કુરાનને જોઈએ છીએ. પહેલે અમે ઇમામ હુસૈનનો જિક્ર સાંભળતા હતા, આજે અમે ફિક્ર હુસૈનને જોઈએ છીએ. તો બસ હું ફક્ત એટલો જ કહીશ, વધારે ન લંબાતા, કે આ જે લિફલેટ યા ફોર્મ યા ચિટકા તમારી ખિદમતમાં છે, એની ડિટેલ મોજૂદ છે. યા ગ્રુપ વાઇઝ તમે આપી શકો, એક જનરલ, ગ્લોબલ, જેમ તમારી મરજી હોય, જેમ તમારી હોય. તમે સમજદાર છો, તમે આ લિફલેટને વાંચીને તમે સમજ. ઇન્શાઅલ્લાહ તાઆલા અમે એકબીજાનું સપોર્ટથી આગળ આવે છે. અને હું દુઆ કરું છું પાક પરવરદિગાર, હું ફરીથી શુક્રિયા અદા કરું છું આ મુસ્તફાભાઈ જીવનનું, કે ખુદા તમને સલામત રાખે, શાદો આબાદ રાખે, કોઈ પણ ગમ ના આપે સવાય ગમે મઝલૂમે કરબલા. તમારી ઔલાદને સપોર્ટ કરે કે આજે તમે એટલું મોકો આપણે આપ્યા. અને જેટલા પણ અહીંયા મોમિનીને કિરામ છે અલ્હમ્દુલિલ્લાહ, એ લોકોની ઔલાદને મરહુમીનને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બક્ષી આપે અને જવારે માસૂમીનમાં જગા ઇનાયત ફરમાવે, આપણા બચ્ચાઓને પરવાન ચરાવે. અને પ્લીઝ હેલ્પ મી ટુ હેલ્પ યુ. ये एक इंग्लिश प्रोवर्ब છે, આગળ છે ને કે હેલ્પ મી યા હેલ્પ અસ ટુ હેલ્પ યુ. તો આપણે જ્યારે એકબીજાને હેલ્પ ન કરે તો આપણે અમારી કોમ ઇન્શાઅલ્લાહ તાઆલા આગળ વધશે અને જરૂર વધશે. આપણી એક જાગૃતિ કોમની નિશાની છે. હાલો આપણે બધા મોમિનીન જેટલા પણ શેતાન રહે છે, રિયુનિયન છે, જેટલા પણ કોન્ટ્રીબ્યુશન કર્યા છે, એ લોકોની મરહુમીન વાસ્તે આપણે 100 ફાતિહા પઢીએ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. جزاك الله. शुक्रिया તમારું. થેન્ક યુ વેરી મચ.